નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે ભાગીદારી ચેપ્ટર કરવાનું છે. ભાગીદારી એટલે શું? તમે ધંધો કર્યો હશે કાં તો સાંભળ્યું હશે ધંધા વિશે, બરાબર? તમે અને તમારો ભાઈબંધ, તમે અને તમારો દોસ્ત અમુક રૂપિયા તમે લાવ્યા 50,000, તમારો ભાઈબંધ લાવ્યો 20,000. બંને ભેગા થઈને એક ધંધો ચાલુ કરો ને, એક ધંધો ચાલુ કરો તો એ ધંધામાં કંઈક નફો થશે ને, તો એના નફાના તમે બે ભાગ પાડશો. નફો એક તમે લેશો અને નફો બે તમારો દોસ્ત લેશે. તો તમને કેટલો નફો મળે, પેલાને કેટલો નફો મળે, એ ક્યાં કેમ નક્કી થાય? તમે કેટલા પૈસા રોક્યા હતા એની પર નક્કી થાય. એક તો નફો કોની પર નક્કી થાય? કોના પૈસા વધારે હતા એની પર નક્કી થાય. બીજું, કોનો સમય વધારે હતો એની પર નક્કી થાય. મતલબ કે નફો છે ને એ પૈસા ગુણ્યા સમયનો ખેલ છે. આ તમારું બની ગયું સૂત્ર. બસ આ જ સૂત્ર ઉપર આપણે આખું ભાગીદારી મસ્ત રીતે કરવાનું છે. નફો કોનો ખેલ છે? કેટલા પૈસા રોક્યા, કોણે કેટલા વધારે રોક્યા અને કોણે કેટલો વધારે સમય આપ્યો. આ બંને ઉપર તમારો નફો નક્કી થશે. હવે પૈસાને મેથ્સની ભાષામાં મૂડી કહેવાય છે, બરાબર ને? પૈસાને મેથ્સની ભાષામાં મૂડી કહેવાય છે. એટલે કોની કેટલી મૂડી રોકાઈ હતી. ચલો, તો આની પરથી તમે 3 સૂત્ર બનાવી શકો. જો એક સૂત્ર કયું મળ્યું? નફો ઇઝ ઇક્વલ ટુ મૂડી ગુણ્યા સમય. તમારી હતી 50,000 મૂડી, તમારા દોસ્તની હતી 20,000 મૂડી. એ રીતે સમય હતો તમે બંને એક વર્ષ માટે રોક્યો, બરાબર? બંને એક એક વર્ષ માટે રોક્યા છે તો એ સમય કહેવાય. તો મૂડી અને સમય. હવે ચલો, કોઈ દિવસ છે ને મૂડી નહીં આપી હોય, નફો અને સમય આપ્યો હશે, તો મૂડી ઇઝ ઇક્વલ ટુ નફો પણ સમય થશે. તો આ બીજું સૂત્ર થઈ ગયું. અને સમય ઇઝ ઇક્વલ ટુ નફો અપોન મૂડી થશે. તો આ 3 સૂત્ર તમારે યાદ રાખવાના છે. પહેલું સૂત્ર ખાલી યાદ રાખો, બાકીના બે તો ઓટોમેટિક બની જશે. નફો ક્યારે મળે? મૂડી અને સમયના ગુણાકારથી. ચલો, તો આના દાખલા ચાલુ કરીએ આપણે. કેવી રીતે જઈશું? B2 જઈશું, એકદમ બેઝિકથી ચાલુ કરીશું અને ધીમે 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 એડવાન્સ સુધી જઈશું, બરાબર ને? PYQ પણ એડ કરેલા છે, મસ્ત MCQ લીધા છે, દરેક ટાઈપ વાઇઝ આવી જાય છે. તો કોઈ ચિંતા ના કરો. એક પેન લઈ લો, એક પેપર કે તમારો ચોપડો લઈ લો અને ચાલુ કરીએ, બરાબર? હું સમજાવું એટલું સમજી લેવાનું અને મારી જોડે જોડે ગણશો. આપણે મારે એકલાને પાસ નહીં થવાનું, તમે બી મારી સાથે જોડાઓ, બરાબર? મારી સાથે જોડાશો ને તો જ તમે પાસ થશો. મારે એકલાને પાસ થઈને ક્યાં જવાનું છે, બરાબર? એટલે પેન અને પેપર રાખજો. ચલો, પહેલાં એકદમ સારા દાખલાથી ચાલુ કરીએ, સાદી ભાગીદારી. ચલો, આર્યન અને ઘનશ્યામ, આર્યન અને ઘનશ્યામ અનુક્રમે 50,000 અને 40,000 રોકાણ કરે છે. એટલે આર્યન 50,000નું, ઘનશ્યામ 40,000નું રોકાણ કરે છે. આ શું થયું? બંનેની મૂડી થઈ. આપણે મેથ્સની ભાષામાં જ વાત કરીએ, પૈસાની કહેવાનું, આપણે કહેવાને મૂડી કહેવાની. મૂડીનું રોકાણ થયું અને વ્યવસાય શરૂ કરે છે વર્ષના અંતે. એટલે બંને એક વર્ષ મૂડી રોકી છે. એક વર્ષના અંતે તેમાં નફાનો ગુણોત્તર, નફાનો ગુણોત્તર શોધવો હોય. નફો મળ્યો આર્યનને, એનો ગુણોત્તર, અને નફો મળ્યો ઘનશ્યામને. બંનેનો ગુણોત્તર શોધવો હોય તમે શું કરો? નફાનું સૂત્ર શું છે? મૂડી ગુણ્યા સમય છે કે નહીં? મૂડી ગુણ્યા સમય. અને આના બી નફો શું થશે? મૂડી ગુણ્યા સમય થશે. એનો મતલબ આને કેટલી મૂડી રોકી છે એ તમારે કહેવાની. તો આર્યને 50,000 રોકી છે. સમય જો દરેકે સરખો રોક્યો હોય ને, દરેકે બંને સરખો રોક્યો છે એક એક વર્ષનું, તો સમય લેવાની જરૂર નથી. કેમ? કેમ કે તમે અહીંયા બી એક મૂકો અને અહીંયા બી એક મૂકો તો એ ઉડી જશે, બરાબર? પછી તમે ચલો બંને બે બે વર્ષ લીધું હોય 2 વર્ષના અંતે, તો બી લેવાની જરૂર નથી. કેમ કે સમય આનો બી 2 વર્ષ હશે અને આનો બી 2 વર્ષ થાય તો બે બે ઉડી જાય છે, બરાબર? તો અત્યારે એક છે, એક રાખીએ. ચલો, આની મૂડી થઈ 50,000, આની મૂડી છે હવે 40,000. હવે શું કરવાનું? ગુણોત્તર એટલે એક જાતનો ભાગાકાર જ કહેવાય, ખબર છે ને? જે બાજુમાં તમને એકવાર લખી બતાવું, 50,000 અપોન 40,000. એટલે શું થાય છે? મીંડા ઉડી જાય. 1 2 3 4, 1 2 3 4 મીંડા ઉડી ગયા. શું બચ્યું? 5/4 બચ્યા ને, એને તમે 5/4 કહો છો. એટલે એક વસ્તુ સમજી લેવાનું કે ગુણોત્તર હોય ને ત્યારે આ રીતે ઉડી શકાય સામ સામે. એક એક ઉડી ગયા, 1 2 3 4 0 ઉડી ગયા, 1 2 3 4 0 ઉડી ગયા. એટલે 5/4નો ગુણોત્તર આવ્યો આર્યન અને ઘનશ્યામનો, બરાબર? નફાનો ગુણોત્તર થઈ ગયો 5/4. છે ને એકદમ ઇઝી. બસ આ તો છે બેઝિક. આપણે એક સૂત્ર કર્યું, નફો
શોધવો હોય નફો તો હું મૂડી અને સમયનો ગુણાકારથી શોધી નાખીશ. હવે જોઈએ PYQ. જો 2025નો ક્વેશ્ચન છે. શું પૂછાયું છે? PQ અને R ભાગીદારીમાં એક વ્યવસાય ચાલુ કરે છે, એટલે ધંધો ચાલુ કરે છે, બરાબર. તેમનું રોકાણ જુઓ. આ મૂડી રોકાણ છે. એકનું 25,000, એકનું 30,000, એકનું 35,000. કુલ નફો થયો આટલો. આ ત્રણેય વચ્ચેનો નફો છે, બરાબર. તો પીને કેટલા રૂપિયા મળ્યા છે? તો કુલ નફો છે તો આપણે નફાનો ગુણોત્તર શોધી નાખીએ. નફો ગુણોત્તરમાં શોધી નાખીએ. P જેમ Q જેમ R. પછી ત્રણેયને ભાગ આપી શકાય તો નફાનો ગુણોત્તર શોધે. ચલો પીને કેટલો નફો થયો હશે? 25,000. અને સમય તો દરેકે સરખો રહ્યો છે, સમય આપે જ નથી. સમય આપેલો સરખો હશે તો સમય લેવાની જરૂર નથી. તો Pનો 25, Qનો 30,000 અને આનો 35,000 આ જેમમાં છે, બરાબર. તો શું થશે? 3 મીંડા ઉડશે. 3 મીંડા ઉડી ગયા. હજુ 5 વડે ભાગ ચાલે છે. 5 × 25, 6 × 30 અને 7 × 35. એટલે 5 જેમ 6 જેમ 7 આવ્યો નફાનો ગુણોત્તર. આ શું આવ્યું? નફાનો ગુણોત્તર. હવે તમે આગળનો ગુણોત્તર ચેપ્ટર કર્યું હશે, તમને ખબર છે કુલ નફો આટલો છે. પીને એનો ભાગ આપવો છે મારે. પીને કેટલા રૂપિયા આલ્યા છે? તો પીના 5 લેવાના ગુણ્યા કુલ નફો એની બાજુમાં અને નીચે આવશે ટોટલ. 7 × 5 12 6 18. આ રીતે થાય ને? ચલો 18 ભાગ ચલાવો. 18 × 18 ભાગ નથી ચાલતો 0. 18 × 4 72 0, બરાબર. એટલે 1040 × 5 એટલે કે 40 × 5 200 થાય અને 1 × 5 5,200. જે ઓપ્શનમાં નથી એટલે જવાબ આવશે ડી. ડીમાં આવશે 5,200, બરાબર ને? ચલો એકદમ ઇઝી છે, આવડી જત રહેવાની તલાટીમાં. પહેલાં આમાં શું કરવાનું? અહીંયા કુલ નફો આપ્યો હતો ને, હવે પીને કેટલા રૂપિયા મળશે નફામાંથી? તો નફામાંથી ભાગ કાઢવો હોય ને તો ગુણોત્તર હોવો જરૂરી છે PQRનો. તો જ હું આ રીતે કરી શકું. P અપોન નીચે ટોટલ P + Q + R અને કુલ નફો. આ રીતે હું છેલ્લે કરી શકત. ક્યારે? પણ મને P તો ખબર હોવી જોઈએ ને કે આ કેટલા છે. બસ તો એના માટે આપણે આ ત્રણેયને જેમમાં લેવાના હતા. કેમ? કેમ કે આ મૂડી હતી અને સમય ત્રણેયનો સરખો હતો. એટલે નફાનો ગુણોત્તર એ મૂડીનો ગુણોત્તર થઈ જાય. મૂડી 1, મૂડી 2 જેમ મૂડી 3, બરાબર. એકદમ ઇઝી. તો 2025નો ક્વેશ્ચન. હવે જોઈએ નેક્સ્ટ. X, Y અને Z એ એક વ્યવસાયમાં અનુક્રમે, જોયું તમે મૂડી પહેલાં રોકાણ થશે 4, 6, 8નું રોકાણ કર્યું છે. હવે જો તેઓ અનુક્રમે 3, 2 અને 4 વર્ષ માટે. હવે વર્ષ બદલાયા તો કુલ નફો થયો 56,000. તો વાયનો ભાગ શોધો. નફો કુલ 56,000 હોય, વાયનો ભાગ શોધવો હોય તો આપણે નફાનો ગુણોત્તર શોધવો જરૂરી છે. પહેલાં શું કરવાનું? નફાનો ગુણોત્તર શોધવાનો. નફાનો ગુણોત્તર શું કેવી રીતે શોધાશે? અહીં લખું છું. નફાનો ગુણોત્તર કેવી રીતે શોધાય? મૂડી ગુણ્યા સમય કરીને. ચલો પહેલાંની મૂડી કેટલી છે? અહીંયાથી જોતા જજો. પહેલાંની મૂડી તમે બોલતા જાઓ. ચલો મોટેથી હું લખતો જાઉં. 4,000 ગુણ્યા એનો સમય કેટલો છે? 3. 4,000 ગુણ્યા 3. હવે આ જ રીતે બીજાની બોલો. 6,000 ગુણ્યા 2. ત્રીજાની બોલો. 8,000 ગુણ્યા 4. એકવાર આ ત્રણેય આવું થઈ જાય ને, હવે ત્રણેયમાં જે કોમન હોય લખું છું. જો ત્રણેયમાં જે કોમન હોય ને, કોમન એટલું ઉડાવી દેવાનું. કેમ? એનાથી ગુણોત્તર નાનો થશે તો ગણતા ફાવશે. ચલો પહેલાં તો મને 3 મીંડા દેખાય છે. 3 મીંડા ઉડાવી દો ત્રણેયમાં ઉડતું હોય ને તો જ ઉડાવવાના. હવે જો આમાંથી 2 ઉડી ગયો, આમાંથી 2 ઉડાવ્યો એટલે 2 બચ્યો, આમાંથી 2 ઉડાવ્યો એટલે 2 બચ્યો. બીજું શું ઉડે છે? હજુ 2 ઉડે છે. જો એક આ 2 ઉડી ગયો, આમાંથી 2 ઉડાવ્યો એટલે 3 બચ્યો, આમાંથી 2 ઉડી ગયો. હવે કશું નથી ઉડતું. 3/3/8 આટલો ગુણોત્તર આવ્યો. હવે જો કુલ નફો છે 56,000, અહીંયા લખ્યું છે 56,000 અને વાયનો ભાગ શોધવાનો છે. વાય એટલે કયો? વચ્ચેવાળો. આ તો એક્સ, આ વાય, આ ઝેડ. તો વચ્ચેવાળો લો એનો ભાગ માટે ગુણ્યા શું કરવાનું? 56,000 એની ટોટલ નફા માટે. નીચે આપણે કરવાનું ટોટલ. 8 ને 3 11 ને 3 14. ચલો 14 ચોક 56, 4 તરી 12. એટલે 12,000 રૂપિયા વાયનો ભાગ છે, બરાબર. આ રીતે ગણાય. હવે તમારે એક્સનો ભાગ શોધવાનો હતો આની અંદર. તો કે તમે કેવી રીતે કરત? 3 ગુણ્યા ટોટલ નફો કરત 56,000 અને નીચે તો શું હોત? 14 જ આવત, બરાબર ને? 14 ચોક 56 કરો 4 તરી 12. આનો ભાગ પણ 12,000 કે 3 છે એટલે. પછી 8 કેટલું થાત? તમે આ રીતે બી કરી શકો. 3 એ 12,000 મળી ગયા છે ને એક વખત. 3 એ 12,000 છે તો 8 કેટલા?
આ રીતે બી કરી શકો ડાયરેક્ટ જ, બરાબર ને? ચલો આગળ ગણ દેવા ડાયરેક્ટ. 3 ચોક 12 છે તો 8 ચોક કેટલા હશે? 32,000. હવે જો એકના 32,000 છે અને 2 જણાના 12,000 એટલે 24,000 બીજા છે. 56 થઈ ગયા ટોટલ. 56 મળી ગયા ને? બસ તાર. આ તો આપણે દાખલાનો ઓર શીખી લીધો, બાકી તો દાખલો તો કેમને ગણાઈ જાય, બરાબર ને? ચલો આ બી જોવો હવે. એ બી અને સી એક ભાગીદારીમાં જોડાયા છે. તેમનું રોકાણ કેવું છે? આવા ગુણોત્તરમાં છે. મેં તમને આગળ બી કદાચ ગુણોત્તરના ચેપ્ટરમાં કીધું હતું કે આવો ગુણોત્તર કદી પોસિબલ જ નથી. સીધો કરી દેવાનો. આવો અપૂર્ણાંકમાં ગુણોત્તર નહીં રાખવાનો. સીધો કેવી રીતે કરવાનો? પહેલું કામ આપણું સીધું કરતું હોવું જોઈએ. સીધો કરવા માટે શું કરવાનું? નીચેનું છેદ છે ને એનો લસા લેવાનો અને ઉપર ગુણી નાખવાનો. આનો લસા લો 2, 3, 4 12 લસા આવશે તો 12 દરેકમાં ગુણી નાખો. બરાબર? 12 એકા 12, 12 એકા 12, 12 એકા થઈ ગયું. હવે 12/2 કરો એટલે શું થશે? 12/2 12/2 થશે. એક છે 12/3 અને એક છે 12/4. શું થશે? પહેલું 6, બીજું 3 ચોક 12, 4 તરી 12. એટલે આ ઓરિજિનલ ગુણોત્તર થયો, બરાબર ને? તો આપણો ગુણોત્તર કયો થઈ ગયો? આને 6/4/3 થઈ ગયો, બરાબર ને? આ યાદ રાખજો, ઉપર લખેલું છે. ચલો તો આ ગુણોત્તરમાં છે. 2 મહિના પછી એ અડધી મૂડી પાછી ખેંચી લે છે. એને મજા ના આવી, યાર આ ધંધામાં કંઈ પ્રોફિટ દેખાતું નહીં, તો અડધી મૂડી પાછી ખેંચી લે છે. જો 12 મહિનાને અંતે 378 રૂપિયા નફો થાય, તો વિચાર આટલો નાનો નફો એટલે પેલો બિચારો ખેંચી જ લે ને મૂડી. તો બીનો ભાગ શોધો. 378 નફો થયો તો બીને કેટલો ભાગ મળશે એ શોધવાનું છે. તો દર વખતેની જેમ શું આપ્યું છે? ટોટલ નફો આપ્યો છે. તમે ભાગીદારીમાં એક પ્રોસેસ સમજો. શું આપ્યું છે? ટોટલ નફો આપ્યો છે. હવે નફાને અમુક ભાગે વેચવાનો હશે. મોટા ભાગે આવું જશે, નફાને અમુક ભાગે વેચવાનો છે. તો પહેલાં પહેલું તમારું કામ શું હોવું જોઈએ? ખબર? નફાનો ગુણોત્તર શોધવાનો. પહેલાં પહેલું તમારું આ કામ હોવું જોઈએ, બરાબર? જો અહીંયા તમે શું કર્યું છે? આ રોકાણનો, આ મૂડીનો ગુણોત્તર છે. તમે કોઈ ગુણોત્તર તો આપ્યો છે, પણ આ તો મૂડીનો ગુણોત્તર છે. મૂડીનો ગુણોત્તર નહીં ચાલે, મારે નફાનો ગુણોત્તર જોઈશે. નફાનો ગુણોત્તર શોધવા માટે મારે દરેકને મૂડી અને એને કેટલો સમય રોક્યો મારે એ જાણવું પડશે. દરેકની મૂડી કેટલી હતી અને એને કેટલો સમય રોક્યો છે મારે એ જાણવું છે. ચલો તો હું પહેલાં કોની કથા કરીશ? એની કથા કરીશ. ચલો અહીંયા શું લખ્યું છે? પહેલાંથી વાંચો, અહીંયાથી જુઓ. 2 મહિના પછી એ અડધી મૂડી પાછી ખેંચી લે છે. મતલબ રહ્યો તો 12 મહિના, પણ હવે એની અડધી મૂડી પાછી ખેંચી લે. મૂડીનું રોકાણ કે છે આવી રહ્યું. મતલબ પહેલાં 6 રૂપિયા રોક્યા હતા એ, આ 4 રૂપિયા છે બીના અને 3 રૂપિયા છે સીના. તો 6 રૂપિયા છે ને એને 2 મહિના રાખ્યા. એ શું કર્યું? 6 રૂપિયાનું રોકાણ 2 મહિના સુધી કર્યું, પછી એને પાછી ખેંચી લીધું. તો એનો મતલબ શું થયું? અડધી મૂડી કરી નાખી. તો હવે 3 રૂપિયાનું રોકાણ થઈ ગયું. 3 રૂપિયાનું રોકાણ બીજા 10 મહિના કર્યું હશે, બરાબર? ટોટલ થયા 12. એટલે પહેલાં એણે 12 રૂપિયા કર્યું હતું રોકાણ, પછી 10 મહિના 3 રૂપિયા એટલે 30 રૂપિયા બીજા, એટલે ટોટલ એનું રોકાણ થયું 42 રૂપિયા. એનું રોકાણ કેટલું થઈ ગયું? 42 રૂપિયા. ચલો આ જ રીતે મારે બીનું રોકાણ કહો. બીની મૂડી કેટલી છે? અહીંયા ઉપર જુઓ. બીની મૂડી કેટલી છે? 4 છે. તો બીનું મૂડી 4 અને એણે કેટલા રોકાણ કર્યું? 12 મહિના 4 રૂપિયા જે વાપર્યા, તો આનું થઈ ગયું 48 રૂપિયા. આ નફાનો ગુણોત્તર કરીએ છીએ આપણે. પછી સીની વાત કરો. સીએ શું કર્યું છે? સીની છે મૂડી 3 અને એણે બી 12 મહિનાના અંતે કર્યું છે. 3 એ છેક 12 મહિના સુધી લઈ ગયો, તો આણે ટોટલ રોક્યા 36 રૂપિયા. હવે તમે નફાનો ગુણોત્તર શોધો. આણે 42 રોક્યા છે, આણે 48 અને આણે 36. બરાબર? તો શું કરશો હવે? કોમન ઉડાવતા જાઓ. પહેલાં 2 વડે ભાગીએ આપણે. 42 એટલે 21 થઈ ગયા, 48 એટલે 24 થઈ ગયા અને આ થઈ ગયા 18. હજુ 3 વડે ચાલે છે. 7 તરી 21, 8 તરી 24 અને 6 તરી 18. આટલો થઈ ગયો નફાનો ગુણોત્તર. નફાનો ગુણોત્તર. હવે મને નફાનો ગુણોત્તર મળી જાય, ટોટલ નફો આપ્યો હોય તો હું ડાયરેક્ટ જ બીનો ભાગ શોધી શકું ને. આ એનો, બીનો અને સીનો ભાગ છે ને, તો બીનો ભાગ શોધવો હોય મારે શું કરીશ હું? 8 ગુણ્યા ટોટલ નફો અપોન નીચે ટોટલ. 8 ને 6 14, 14 ને 7 21, નીચે મૂકીશ હું 21. પછી આરામથી હું ભાગ ચલાવીશ. 21 એકા 21 કેટલા બચ્યા? 16 બચ્યા. 168 એટલે 21 ઈઠ્ઠા 168. તો 18 ઈઠ્ઠા કરવાના છે. 18 ઈઠ્ઠા થાય 144.
તો જવાબ આવ્યો 144. બરાબર ને? 144 આવ્યો. શું કર્યું આપણે? પહેલાં તો આને સીધું કર્યું, 6 4 3 કર્યું, સીધું કર્યું. પછી દરેકની મૂડી કેટલી રોકાઈ હતી અને દરેકનો સમય કેટલો હતો. દરેકનો સમય તો જો કે 12 મહિના જ હતો, પણ દરેકની મૂડી કેટલી રોકાઈ હતી આપણે એ જોઈ લીધું. બરાબર ને? અને પછી આપણે બીનો ભાગ શોધી નાખ્યો. ક્યારે? જ્યારે નફાનો ગુણોત્તર મળ્યો. નફાનો ગુણોત્તર મળે ને ત્યારે ટોટલ નફો છે ને એના કારણે ટોટલ નફામાંથી ભાગ આપણે પાડી શકીએ. ચલો, એ સાદી દાખલા તો આવડી ગયા. સાદી ભાગીદારી એકદમ ઇઝી હતી, આવડી ગઈ તમને. ચલો, હવે શું થશે? કોઈ વચ્ચેથી આવશે, પૈસા રોકશે. બરાબર? તમે એક ધંધો ચાલુ કર્યો છે, કોઈક આવ્યું કે મસ્ત ધંધો યાર, આટલા મારા પૈસા રોકજે. પછી પાછો આવ્યો, પછી કે યાર મજા ના આવી, ચલો જતો રહ્યો. બરાબર? તમે 2 ભાઈબંધ હતા, પહેલાં 2 ભાઈબંધ હતા, પછી ત્રીજો આવી ગયો, પણ બીજા ભાઈબંધને મજા ના આવી તો બીજો જતો રહ્યો. આવું બી થાય. એટલે કોઈ આવશે, કોઈ જતું રહેશે, એવું બી થઈ શકે. તો એવા દાખલા જોઈએ. ચલો વાંચો. સ્નેહા 60,000 રોકીને વ્યવસાય ચાલુ કરે છે. પહેલાં એકલી મહેનતે ચાલુ કરે. બરાબર? પોતે એકલી જ ઊભી રહી, 60,000 લીધા અને ધંધો ચાલુ કર્યો. હવે 8 મહિના એકલી કામ કર્યું એણે. પછી વર્ષા આવી કે મારા 30,000 રોક ને, 30,000 લઈને આવી. બરાબર? આ એકદમ સાદી રીતે જ વાંચવાનું, મેથ્સ એકદમ આપણું જ છે. 30,000 લઈને આવી અને જોડાઈ ગઈ. હવે વરસ થયું. બરાબર? વરસ એટલે શું થશે? આણે તો બિચારીએ 12 મહિના કામ કર્યું છે, પણ આ કેટલા મહિના કામ કરશે? વર્ષા કેટલા મહિના કામ કરશે? 8 મહિના પછી તો આવી હતી, તો 4 જ મહિના કામ કરશે. બરાબર ને? તો વર્ષના અંતે જે બી નફો થશે એ હું કેવી રીતે વેચીશ? પહેલાં નફાનો ગુણોત્તર કરીશ, પછી જ વેચીશ. બરાબર ને? કોઈની જોડે અંચી નહીં થવા દેવાની. તો પછી વર્ષાનો ભાગ શોધવાનો છેલ્લે. ચલો, આપણે શું કરીશું? પહેલાં સ્નેહા અને બીજી છે વર્ષા. સ્નેહાની પહેલાં વાત કરીએ. શું કરવાનું? નફાનો ગુણોત્તર માટે મૂડી ગુણ્યા સમય કરવાનું. અહીંયા લખી દઉં છું એક વખત, મૂડી ગુણ્યા સમય. વર્ષા માટે પણ મૂડી ગુણ્યા સમય. ચલો, સ્નેહાની મૂડી કહો. 60,000 મૂડી છે એની. કેટલા સમય માટે રોકી? એણે 12 મહિના મહેનત કરી છે. હવે આની મૂડી કહો, વર્ષાની. વર્ષાની મૂડી છે 30,000 અને એને કેટલો સમય આપ્યો છે? 8 મહિના પછી આવી. તો એનાથી આપણે મેટર નહીં કરતું. આપણે કેટલું મેટર કરે છે? કેટલા મહિના એ જોડાઈ રહે. કેટલા મહિના એ જોડાઈ? તો 4 મહિના જોડાઈ. કેમ કે 12 મહિના પછી તો આપણે ગણી નાખ્યું, તો 8મા મહિના આવી હતી, 4 મહિના કામ કર્યું. તો અહીંયા સમય કયો આવશે? જેટલું એ જોડાય. યાદ રાખજો, જેટલું એ જોડાય. કે તમે બી ધંધાદારી માણસો, આપણે ગુજરાતી છીએ, બરાબર? આટલું તો આપણે આવડવું છે. ભાગીદારી તો આપણા નસમાં હોવી જોઈએ કે ભાઈ તું તો યાર મોડી તને 4 મહિના જ મળશે. બરાબર ને? તો ચલો, હવે તમે શું કરશો? કોમન ઉડાવશો. તો દેખો, 4 તરી 12 અહીંયા ઉડી ગયા અને 30,000 દુ 60,000 એટલે શું? 3 દુ 6 અને અહીંયા કશું ન બચ્યું 1. મતલબ કે આને 6 ભાગ મળે ત્યારે આને 1 જ ભાગ મળશે. તો આમાંથી ચલો વર્ષાનો ભાગ કાઢો. 1 અપોન નીચે થાય ટોટલ 7 ગુણ્યા ટોટલ નફો કરી દેવાનો બાજુમાં, એટલે ટોટલ નફાના જ ભાગ પાડવાનો છે 1/7. તો 24,500, 27,500 લખી નાખ્યું, 24,500. ચલો, 7 તરી 21, 3 બચે એટલે 35, 7 પંચા 35 અને 00 એટલે કે 3500 રૂપિયા વર્ષાને મળશે. તમે જો 30,000 લાવી હતી અને 4 મહિનામાં તો 3500 કમાઈ ચૂકી છે. પેલો 10% પ્રોફિટ, આટલું બધું કોઈ હાલે? ધંધાદારી માણસ છે યાર આ બધા. ચલો, 3500 પ્રોફિટ લઈ ગઈ 4 મહિનામાં. બરાબર ને? હવે તમે આટલે આવો ને, 6/1 હતું, 6/1 અને આપણો ટોટલ નફો છે 24,500. તો આની કોઈ બીજી રીત છે ખરી વર્ષાનો ભાગ ગણવો હોય તો મારે? તો તમે આ રીતે બી કરી શકો. આ ટોટલ તમે જુઓ, 7 ભાગ થાય, ટોટલ 7 ભાગ થાય. 7 ભાગ છે એ ટોટલ કહેવાય. તો નફો બી ટોટલ છે 24,500. તો 7 એ 24,500 છે. બરાબર ને? તો હવે વર્ષાનું શોધવું છે ને, તો 1 કેટલા? આવું બી તમે કરી શકો. બરાબર ને? તો શું થાય? 1/7 અહીંયા ઉલટું થાય, 1/7 ગુણ્યા 24,500. આવું બી તમે કરી શકો. એક આ બી રીત છે. ચલો આગળ જઈએ. 1/3500 આવડી ગયા તમને. હવે જો ફોરેસ્ટ ગાર્ડમાં કેવો પૂછાયો હતો? શ્રીમાન શર્મા, ગુપ્તા અને સિન્હા અનુક્રમે 4,000, 8,000, 6,000 રોકાણ કર્યું. બરાબર? એટલે મૂડી મળી ગઈ. ચલો, આપણે શર્મા શું કરે છે ખબર? 6 મહિના પછી છૂટા પડી ગયા. મજા ના આવી શર્માભાઈને. રોહિત શર્મા બી ખરો ને, વહેલા છૂટા થઈ ગયા, છૂટા પડી ગયા. જો 8 મહિના પછી
34,000 નફો થયો. તો ગુપ્તાનો ભાગ શોધો. તમે જોયું દર વખતે આપણે વર્ષનું કરીએ છીએ ને વર્ષનું. આ વખતે ખાલી 8 જ મહિનાનું કર્યું છે. તો એ બી મેટર કરે છે. ત્રણે 8 મહિનાનું નથી કર્યું. શર્માએ 6 મહિના કર્યું, બાકી 2 જણાએ 8 મહિના કર્યું. ચલો પહેલાં શું કર્યું? 34,000 નફો જે થયો એની અંદર કોકનો ભાગ શોધવાનો આવ્યો. તો આપણે શું કરીશું? પહેલું આપણું કામ નફાનો ગુણોત્તર શોધવાનો. તો નફાનો ગુણોત્તર શોધવા માટે ત્રણેયનું શું કરવાનું? આપણે મૂડી ગુણ્યા સમય કરવાનું છે, બરાબર? ત્રણેયમાં. ચલો એક જ માં લખું છું, પણ આપણે ત્રણેયમાં મૂડી ગુણ્યા સમય કરવાનું છે. ચલો પહેલાં ધીમે ધીમે જોવાનું. આની મૂડી કેટલી છે? 4,000. ચલો 4,000 આવ્યો. હવે આગળ તમે જોયું ને, શર્મા 6 મહિના પછી છૂટા પડી ગયા, એટલે બધી મૂડી લઈને પાછો જતો રહે છે. એટલે 4,000 ખાલી એ 6 મહિના માટે જ રોકાયો, બરાબર? પાછળના મહિનામાં આવ્યો જ નથી. ચલો પછી બીજાની મૂડી જો ગુપ્તાની, આ છે શર્માની. પછી ગુપ્તાની આવશે 8,000 મૂડી. જો 8,000 મૂડી એને દેખાય છે. ગુપ્તાએ કેટલા મહિના કામ કર્યું? એણે તો પછી ટોટલ 8 મહિના છે ને, તો 8 મહિના કામ કર્યું. એ જ રીતે આ કોણ છે? ત્રીજો સિન્હાએ બી જો 6,000 લાવ્યો હતો અને 8 મહિના કામ કર્યું. તો પૈસા બી આપણે એ રીતે જ આપીશું. જો 3 મહિના ગયા ત્રણેયમાં, તો કાઢી નાખવાના. પછી બીજું શું જાય છે? 4 જાય છે. જો 4 અહીંયાથી ગયો, 4 દુ 8, 4 દુ 8. પછી 2 જશે દરેકમાં, 2 ગયો, 2 ગયો, અહીંયા 2 જશે, 3 બચે. ચલો હવે કંઈ ઉડતું નથી. 3/8/6. બરાબર? જેટલું નાનું થાય એટલું કરવાનું. ના કરો ને તો બી ચાલશે, ગણતરીમાં થોડી વાર લાગે, બાકી તો ચાલે, ગુણોત્તરમાં કંઈ દિક્કત નથી. ચલો હવે શું છે? 34,000 ટોટલ નફો છે. તો ગુપ્તાનો ભાગ શોધો. આની બે રીતે આપણે એક રીત કીધી. 8 ને 3 કેટલા થાય? 11. 11 ને 6 17. મતલબ 17 ટોટલ ભાગ છે. તો ટોટલ નફો કેટલો છે? 34,000. તો આપણે કોનો ભાગ શોધો છે? ગુપ્તાનો ને. ગુપ્તા ક્યાં છે? વચ્ચેવાળો. તો 8 કેટલા? તમારે અહીંયા જોવાનું, 17 દુ 34 થાય છે અને 2,000, બરાબર ને? મતલબ કે ટોટલ ગુણ્યા 2,000 થાય છે અહીંયા. તો અહીંયા બી ગુણ્યા 2,000 થશે. તો 8 દુ 16,000, બરાબર ને? તો 16,000 જવાબ આવશે. બીજી કઈ રીત છે? 8 મૂકો ગુણ્યા ટોટલ નફો મૂકો 34,000 અને નીચે કરો ટોટલ. 8 ને 3 11 ને 6 17. આ રીતે બી ડાયરેક્ટ થઈ શકે. 17 દુ 34, 8 દુ 16,000. ચલો આવી ગયો 16,000. હવે જોઈએ નેક્સ્ટ 2025નો ક્વેશ્ચન છે. શું છે? વાંચો. કવિતા અને વિવેકે અનુક્રમે 1,20,000 અને 1,00,000નું રોકાણ કર્યું. 6 મહિના પછી કવિતાએ બીજા 20,000 ઉમેર્યા અને વિવેકે 20,000 ઉપાડી લીધા. જો કુલ નફો આટલો હોય તો કવિતાનો ભાગ શોધો. આપણે છે ને ભાગીદારીમાં શું કરવાનું? ખબર? ભાગીદારીમાં હંમેશા ધીમે ધીમે વાંચવાનું અને જે બી આપ્યું હોય ને એટલું પરફેક્ટ કરતા જવાનું. તો તમારે છે ને કદી ભૂલ નહીં પડે. જો આપણે શું કરવાનું છે? કુલ નફો આપી દીધો છે અને ભાગ શોધવાનો છે, બરાબર? મોટાભાગના આ દાખલા છે. તો તમે પહેલાં શું કરો છો? નફાનો ગુણોત્તર શોધશો. નફાનો ગુણોત્તર. તો એના માટે શું કરવાનું? ભાઈ મારે કવિતાએ કેટલું રોક્યું? કવિતાને હું કેટલું નફો આપું? તો એની મૂડી ગુણ્યા સમય પ્રમાણે. એ જ રીતે વિવેકને હું શું કરીશ? એની મૂડી ગુણ્યા સમય પ્રમાણે. હવે તમે જોજો, કવિતાને વિવેક કેટલા? પહેલાં કવિતાએ 1,20,000 રોક્યા છે. ચલો 21 રોક્યા છે. 1,20,000. પણ 6 મહિના પછી કવિતાએ બીજા 20,000 ઉમેરે છે. તો 1,20,000 એને 6 મહિના સુધી કર્યા અને બીજા 6 મહિના, કેમ કે આ વર્ષનો નફો હોય છે. જ્યારે કંઈ બીજા લખ્યું હોય ને, સમજી લેવાનું કે કુલ નફો 1 વર્ષે થયો છે. 6 મહિના સુધી 1,20,000 રાખ્યા અને બીજા 6 મહિના એણે બીજા 20,000 ઉમેરીને નાખ્યા. તો હવે બીજા 6 મહિના એને કેટલા રાખ્યા? 1,40,000. તો ટોટલ એની આટલી થઈ ગઈ, બંનેનો સરવાળો. એ જ રીતે આનું જુઓ. આણે પહેલાં 1,00,000નું રોકાણ કર્યું છે. તો 1 1 2 3 4 5 1,00,000નું રોકાણ થયું છે. કેટલા મહિના? 6 મહિના. તો 1,00,000 તેને 6 મહિના રહ્યા. બાકીના 6 મહિનાને કેટલું રોકાણ કરે? જો 20,000 એને ઉપાડી લીધા છે. મતલબ 1,00,000 રોક્યા હતા એના હવે 80,000 કરી નાખ્યા, બરાબર ને? તો આ બંનેનું તમે શોધો અને પછી ગુણોત્તર મળી જશે. તો આ બંનેનું છે ને પહેલાં કરો. 12 છંગ 72. તો કેટલા થાય? 72 અને 4 મીંડા 1 2 3 4 એટલે 7,20,000. 14 છંગ 84. તો 84 અને 1 2 3 4 મીંડા, બરાબર? હવે પાછા તમે આનો સરવાળો કરશો.
4 ને 2 6, 8 7 15 અને 1 2 3 4 મીંડા, 1 2 3 4 મીંડા. આ પહેલા વાળામાં થયું. બીજા વાળામાં શોધો આ રીતે. 8 6 48 અને 1 2 3 4 મીંડા, 1 2 3 4 મીંડા. પછી 6 1 6 અને 1 2 3 4 5 મીંડા, 1 2 3 4 5 મીંડા. એટલે 6 લાખ વત્તા 4,80,000 એટલે 10,80,000 થયા. તો 10,80,000. હવે મીંડા ઉડાવી દો. 1 2 3 4 ઉડી ગયા, 1 2 3 4 ઉડી ગયા. હવે 156 છે અને 108 છે. તો આને ધીમે ધીમે નાના કરો. પહેલાં ચલો 3 વડે ભાગો. 5 તરી 15, 2 તરી 6. આને 3 વડે ભાગો. 3 તરી 9, 1 બચે એટલે 18, 6 તરી 18. હજુ 2 વડે નાના થાય છે. જુઓ 26 દુ 52, 18 દુ 36. હજુ 2 વડે નાના કરો. 13 દુ 26, 9 દુ 18. હવે 13 અવિભાજ્ય આવી ગઈ એટલે કોઈ ભાગ ચાલે નહીં. 13/9 નફાનો ગુણોત્તર આવ્યો. નફાનો ગુણોત્તર. હવે શું કરવાનું છે? કવિતાનો ભાગ શોધવાનો છે. કુલ નફો આપી દીધો છે. તો કવિતા કઈ છે? આગળવાળી છે. આ કવિતા છે ને આ વિવેક છે. કવિતાનો ભાગ તમે બે રીતે શોધી શકો. એક તો શું છે? 13 ગુણ્યા ટોટલ મૂકી દો 2 64 000 અને આપણ નીચે સરવાળો મૂકી દો 9 ને 3 12 એટલે કે 22. તો તમે શું કરશો? 22 એકા 22, 4 બચે એટલે 22 દુ 44 અને 3 0 ગયા. અને 12 ગુણ્યા 13 કરવાના. 12 ગુણ્યા 13 એટલે દેખો 12 12 144 અને બીજા 12 આવશે એટલે 156 આવશે. તો 156 અને 1 2 3 બરાબર. 156 અને પાછળ 3 મીંડા બરાબર છે. એકદમ ઇઝી. થોડું લાંબી ગણતરી થઈ પણ ઇઝી છે. ચલો હવે હું તમને ગણતરી ટૂંકમાં પણ બતાવી દઉં. ચલો પહેલાં તમે છે ને હવે એકદમ માસ્ટર થઈ જશો ને ત્યારે શું કરશો? બરાબર વચ્ચે જેમ જ મૂકી દેશો દર વખતે. પછી શું કરશો? કવિતાનું આ સાઈડ ગણશો હંમેશા, કવિતાનું, અને આ સાઈડ વિવેકનું કરશો. આ એકદમ સ્પીડવાળી રીતે તમે આ રીતે કરશો. હવે તમે પહેલાંથી જોશો 1,20,000 રોક્યા હતા કવિતાએ. 1,20,000 એ કેટલા મહિના રોક્યા હતા? અહીંયા તમે જોશો એટલે ખબર પડશે. 6 મહિના પછી કવિતાએ 20,000 ઉમેર્યા છે એટલે આ 6 મહિના રોક્યા છે. અને બીજા 1,40,000 એ રહે બીજા 6 મહિના માટે રોક્યા છે. વિવેકનું બે રીતે કરશો. આના 1,00,000 છે, 1 2 3 4 5 એ 6 મહિના માટે. અને બીજા 20,000 ઉપાડી લીધા એટલે 80,000 છે, 80,000 એ 6 મહિના માટે. હવે દેખો તમે દરેકમાં 6 6 આવશે ને તો 6 તો કોમન કાઢીને જોડી જશે. 6 કોમન કાઢીને જોડી જશે. પછી 3 મીંડા દરેકમાં કોમન, 4 મીંડા દરેકમાં કોમન છે. 1 2 3 4, 1 2 3 4, પછી 1 2 3 4 અને 1 2 3 4. હવે આટલું તો ઉડી ગયું. હવે શું કરવાનું? 12 ને 24 12 ને 14, 12 અને 14 એટલે 4 ને 2 6 અને 1 ને 1 2 26 થાત. અને અહીંયા 10 ને 8 18 થાત. તો ડાયરેક્ટ આનું નાનું કરો ને 13/9 આવી જાત. તમે જોયું બહુ મોટા ચોકડી ગુણાકાર બધું કરવું જ ના પડ્યું. આપણે જે ગુણાકાર કરીને સરવાળો કર્યા હતા એટલું બધું ના કર્યું. ડાયરેક્ટ જ આપણે ખબર પડી કે આપણે કેટલા કેટલા ઉડાવવાના છે. 13/9 આવી ગયા. ડાયરેક્ટ તમે કવિતાનો ભાગ 13 ગુણ્યા 2 64 000 અપોન 13 ને 9 નીચે મૂકવાનું ટોટલ 21 નહીં 13 ને 9 22. તમે 22 મૂકત. બસ પછી તો ભાગ ચલાવો. 22 એકા 22, 22 દુ 44 અને 12,000. તો 12,000 ગુણ્યા 13 એટલે 1,56,000. બોલો કેટલી સ્પીડમાં આવી ગયો? બહુ ભરચક બી ના લાગ્યું, એકદમ શોર્ટમાં બી થાય છે આ રીતે. ચલો હવે આપણે એ રીતે ટ્રાય કરવાનું કરીએ. બરાબર મેં જે રીતે કીધું ને અનુક્રમે આ છે મૂડીનું રોકાણ, આ મૂડી આ મૂડી આ મૂડી એ આખું વર્ષ રહ્યો છે એટલે 12 મહિના આપણે મગજમાં રાખી દેવાનું. બી એ 8 મહિના પછી પૈસા પાછા કહે છે. બી 8 જ મહિના રહ્યો છે. સી 6 મહિના પછી જોડાયો છે એટલે વર્ષમાંથી છે ને સી 6 મહિના પછી આવ્યો છે એટલે 6 જ મહિના રહ્યો છે. જોડાયો કેટલા મહિના પછી એ મેટર નહીં કરું, કેટલા મહિના રહ્યો તો 6 મહિના રહ્યો એ આપણા માટે મેન છે. તો નફાનો ગુણોત્તર શોધો. નફાનો ગુણોત્તર તમે શું કરશો? તમે 3/3 માટે જેમ બનાવી રાખશો. હવે આની મૂડી આ સાઈડ મૂકો. 30K એટલે 30,000 થાય. બરાબર ને? 30K એટલે 30,000 થાય. એ બી યાદ રાખજો. 30K એટલે 30,000 થાય. આપણે અત્યારે K જ લખીએ કેમ કે આપણે ઉડાવવાના છે કે ત્રણેયમાં સરખા જ છે. તો આને 30K છે ને 12 મંથ માટે રાખ્યા. પછી આને 45K 8 મંથ માટે રાખ્યા. પછી આણે 60K પૈસા વધારે લાવ્યા પણ 6 મહિના માટે જ રાખ્યા. 6 મહિના પછી જોડાયો તો બિચારો તો 6 મહિના જ રહ્યો છે. હવે ઉડાવવાનું ચાલુ કરવાનું. કે એટલે દરેકમાં 1000 ઉડી ગયા. પછી હવે દેખો 15થી ભાગ ચાલે છે. 15 દુ 30, અહીંયા 15 તરી 45, 15 ચોક 60. બરાબર હજુ તમે જુઓ 3 ઉડી જાય છે. 3 અહીંયા ઉડી ગયો, અહીંયા 4 તરી 12 અને અહીંયા 2 તરી 6. બીજું 2 ઉડે છે દેખો દરેકમાં. આ 2 ઉડી ગયો, અહીંયાથી 2 ઉડશે એટલે 4 બચશે, અહીંયાથી 2 ઉડી ગયો.
હજુ જો 4 4 4 ઉડી જાય છે, 4 4 4 ઉડી ગયા. જો કંઈ બચ્યું છે? અહીંયા તો કશું બચ્યું નથી, અહીંયા કશું બચ્યું નથી, અહીંયા કશું બચ્યું નથી. કશું ના બચ્યું ને તો એક બચા, ત્રણેયમાં એક એક એક. તો નફાનો ગુણોત્તર શું થયો? 1:1:1 થયો. બરાબર ને? છે ને ઈઝી. ઉડાવાળી રીત કરવાની હંમેશા, પણ ભૂલથી કંઈક વધારે ના ઉડી જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર ને? ચલો, આમાં એક 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 આવી ગયો. હવે જોઈએ પ્રકાર 3. આ પ્રકારમાં ઊંધી ગણતરી આવશે. મતલબ કે નફો આપી દીધો હશે, અમુક વાર તમારે મૂડી શોધવાની હશે, અમુક વાર સમય શોધવાનો હશે. બરાબર છે? અત્યાર સુધી તમે જોયું મૂડી અને સમય આપી દેતા હતા, એના પર તમે નફો આરામ શોધતા હતા. હવે થોડું ટ્વિસ્ટ હશે પણ મજા આવશે. જો આપણે તો એક જ વસ્તુ કરવાનું છે, બંનેનું ભાગીદારી જેટલું થાય ને એનું આ સાઈડ મૂકવાનું, બીજાનું આ સાઈડ મૂકવાનું. ચલો, એ 21,000 રોકીને વ્યવસાય ચાલુ કર્યો. બરાબર? એની મૂડી મળી ગઈ આપણે. થોડા સમય પછી, કેટલા સમય પછી એ નથી લખ્યું, પણ થોડા સમય પછી બી આવ્યો, 36,000 રોકીને જોડાયો. જો વર્ષના અંતે સરખે હિસ્સે વેચાયો હોય નફો છે ને સરખા હિસ્સે વેચાયો છે, તો બી કેટલા મહિને પછી જોડાયો હશે? તમે એ તો ખબર પડી, મૂડી કેટલી છે આની? 21,000 અને આની 36,000. મૂડી મળી ગઈ છે, નફો બી ખબર પડી, સરખે હિસ્સે વેચાયો છે, એટલે 1:1 આવશે ગુણોત્તર. આનો એક નફો છે તો આનો બી એક નફો થશે. તો બી કેટલા મહિના પછી જોડાયો છે? હવે મને એમ કહો, નફો છે, નફો એનું સૂત્ર શું હતું? મૂડી ગુણ્યા સમય હતું. આ જ રહેવા દો જેમ વાળું. નફો ઇઝ ઇક્વલ ટુ મૂડી ગુણ્યા સમય હતું. હવે આપણે શું શોધવાનું છે? બી કેટલા મહિના પછી જોડાયો. મહિના એટલે સમય માંગ્યો છે. સમય ઇઝ ઇક્વલ ટુ શું થશે? જેટલો બી એનો નફો થાય છે એના આપો એની મૂડી કરીશું. બરાબર ને? જેટલો બી નફો થાય છે એના આપો મૂડી કરીશું તો આપણને સમય મળી જશે. તો ચલો એવું ટ્રાય કરીએ. એ જેમ બી કરીએ ફરીથી. આપણે કોનો ગુણોત્તર શોધવાનો છે અત્યારે? સમયનો. તો એમાં શું થશે? નફો ઉપર, નફો એનો કેટલો છે? 1, તો 1 ઉપર આવશે. નીચે શું આવશે? એની મૂડી આવશે 21,000. 21,000 એ જ રીતે બીનું કહો. બીનો નફો 1, એની મૂડી કેટલી છે? 36,000. 36,000. ચલો, આ ગયા, 3 ગયા, આ 3 ગયા, 21 ભાગ છે તો 7 તારી 21, 3 ગુણ્યા 7 છે ને, રહ્યો 7 તારી 21. તો આ 3 ઉડશે અહીંયા, 7:12 આવ્યા. 7:12 કેવા આવ્યા? 1/7. 1/7, 1/7 જેમ 1/12. હવે તમે 1/7 અને 1/12 હોય ને તો શું કરવાનું? આને ઉલટું કરવું હોય ને, ઉલટું, તો આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે. શું થશે? 12:7 ગુણોત્તર આવશે. બરાબર ને? કેમ કે આપણને તો ખબર છે એ 12 મહિના રહેવાનો જ છે. એ કેટલા મહિના રહ્યો? એ 12 મહિના રહ્યો. અને આ બી કેટલા મહિના રહ્યો? બી 7 મહિના રહ્યો. તો તમે 7 મહિના જવાબ લખી દેશો? ના, ખોટો પડશે. પૂછ્યું શું છે? કેટલા મહિના પછી જોડાયો. ટોટલ 12 મહિના હતા, એમાં 7 મહિના તો એ રહ્યો છે, 7 મહિના તો એને કામ કર્યું છે, 7 મહિના એને કામ કર્યું છે. તો જોડાયો તો કેટલા મહિના પછી? 5 મહિના પછી જોડાયો હતો. 5 મહિના પછી જોડાયો હતો એટલે 7 બચ્યા તો 7 મહિનાને કામ કર્યું. અહીંયા હંમેશા શું આવશે? મેં તમને આગળ બી કીધેલું છે, અહીંયા હંમેશા શું આવશે? કેટલા મહિના પછી જોડાયો ને, કેટલા મહિના કામ કર્યું ને એ આવશે અહીંયા. બરાબર ને? એટલે શું આવશે? 5 મહિના પછી જોડાયો. જવાબ આવશે 5 મહિના. 5 મહિના પછી જોડાયો. આ ખાલી મેન હતું. બરાબર ને? કેટલા લોકો 7 કરીને જવાબ ખોટો પાડી દેતા હોય છે. જવાબ આવશે 5 મહિના. ચલો, અહીંયાથી શું કર્યું? અમુક કન્ફ્યુઝન હોય ને, હજુ મગજમાં કદાચ કન્ફ્યુઝન થઈ રહ્યું હોય તો તમે અહીં જુઓ. ગુણોત્તર આપ્યો છે 1:7, 1:12. હવે આપણે શું કરીએ છીએ ખબર? આપણે આગળ દાખલો આવવો જોઈએ તો 1/2 જેમ 1/3 જેમ 1/4. આને સીધો કરી કર્યો હતો, નીચેવાળાને લસાવ લીધો હતો, નીચેવાળાને લસાવ લઈને ઉપર ગુણી નાખ્યો હતો, 12 લસાવ હતો ને દરેકમાં 12 ગુણ્યો હતો. હવે જ્યારે બી અવિભાજ્ય સંખ્યા છે ને, સવિભાજ્ય સંખ્યા, આ સવિભાજ્ય કહેવાય. આ એકબીજામાં કંઈ ગુસા નીકળતો નથી, તો એનો લસાવ શું થાય? બંનેનો ગુણાકાર થાય. તો 7x12 વડે બંને ગુણી નાખો ઉપર. આને બી 7x12 વડે ગુણી નાખો. તો હવે તમે જુઓ, આમાં 7 ઉડી જશે, 12 બચ્યા, આમાં 12 ઉડી જશે, 7 બચ્યા, એટલે કે જવાબ આવશે 12:7. બરાબર? આ રીતે બી તમે વિચારી શકો છો. તો 12:7 આવ્યું એટલે એ 12 મહિના રોકાયો, બી 7 મહિના રોકાયો, એટલે કે 5 મહિના પછી જોડાયો હશે. ચલો, આટલું ક્લિયર થયું? ચલો, આ જુઓ હવે
એ અને બીએ અનુક્રમે 5:6 પ્રમાણમાં મૂડી રોકી. મૂડી મળી ગઈ. ચલો 8 મહિના પછી એ તેની મૂડી પાછી ખેંચી લીધી. 8 જ મહિના રહ્યો છે. વર્ષના અંતે તેમનો નફો કેટલો થયો? 5:9. તો બીએ કેટલા સમય માટે મૂડી રોકી હશે? શું પૂછ્યું છે એની પર તમે ફોકસ કરો. બીએ કેટલા સમય માટે મૂડી રોકી હશે? તો આપણે સૂત્ર કયું છે? નફો ઇઝ ઇક્વલ ટુ મૂડી ગુણ્યા સમય હતું ને. તો એની પરથી હવે સમય શોધવાનો છે આપણે. સમય ઇઝ ઇક્વલ શું થાય? નફો અપોન મૂડી થાય. બરાબર ને? તો આપણે શું કરવાનું છે? જે બી નફો પેલાનો મળ્યો એટલો અને પેલાનો મળ્યો એટલો. ચલો તો એનો સમય જેમ બીનો સમય. આપણે સમયનો ગુણોત્તર જોવાનો છે. સમય શોધવાનો, જે બી શોધવાનું એનો ગુણોત્તર આપણે કરવાનો. તો એનો સમય શોધો. એનો સમય એટલે શું થાય? એનો નફો અપોન એની મૂડી. આવા બી નફો અપોન મૂડી. ચલો એનો નફો બોલો. ક્યાં છે એનો નફો? અહીંયા દેખો. વર્ષના અંતે તેમનો નફો 5:9 છે. એટલે એનો નફો તમારે કહેવાનો 5. તો એનો નફો છે 5. એની મૂડી ક્યાંથી કરવાની? અહીંયા પ્રમાણમાં આપી છે ને, એની મૂડી છે 5ની. જેમ કરો. બીનો નફો છે 9 અને એની મૂડી છે 6. બરાબર ને? હવે જેટલું ઉડતું એટલું ઉડાવો, બાકી ચાલશે. જો આને અહીંયા લખું છું. બરાબર ને? હવે આ 5/5 1 થઈ ગયું અને આ થયું 9/6 એટલે 3 તરી 9, 2 તરી 6. બરાબર ને? હવે મને કહો આ એનો સમય છે, આ બીનો સમય છે, આ સેમ શું છે? સમય છે. સમય. હવે એનો સમય દેખો રકમમાં આપી દીધો છે. 8 મહિના પછી એ તેની મૂડી પાછી ખેંચી લીધી. એટલે આપણને ખબર છે એ છે ને એ 8 મહિના રોકાવાનો છે. તો અહીંયા 8 આવવું જોઈતું હતું. એકની જગ્યાએ શું આવવું જોઈતું હતું? 8 આવવું જોઈતું હતું. તો મારે 8 લાવી દેવું છે. તો હું શું કરીશ? 8 વડે ગુણી નાખીશ. એકને બી 8 વડે ગુણો અને 3/2 ને પણ 8 વડે ગુણો. બરાબર ને? ચલો આને બી 8 વડે ગુણીએ, આને બી 8 વડે ગુણીએ. તો આને 8 વડે ગુણો એટલે 8 આવશે. આને 8 વડે ગુણો 2 ચોક 8, 4 તારી 12 આવશે. બરાબર ને? તો બીએ કેટલા સમય માટે રોકી છે? 12 મહિના માટે. જ્યારે એ કેટલા સમય માટે રોકી હતી? 8 મહિના માટે. હવે આ બાજુનું તો આપણને ખબર જ હતું 8 મહિના જવાબ આવો જ જોઈએ. કેમ કે સમયનો ગુણોત્તર આપણે શોધી રહ્યા છે. તો સમયનો ગુણોત્તર શોધતા હોય તો છેલ્લે સમય કયો મળવો જોઈએ? એને 8 મળવો જ જોઈએ. તો એને 8 કરવા ગયા ને તો આપણે બીને ઓટોમેટિક મળી જશે. બરાબર? તો બી કેટલો મળ્યો? 12 મહિના. બસ આ ભાગીદારીમાં છે ને વધારે લોજિકનો ખેલ છે. ભાગીદારી કોને આવડે? એની એકદમ લોજિક એકદમ મજબૂત હશે. તમે આ સૂત્રથી આટલું તો બનાવી દીધું. આટલું બનાવી દીધું ને પછી તમને આટલું મળી ગયું. 1/3/2. બરાબર? 1/3/2 મળ્યું ને તમને. અહીંયાથી ગેમ ચાલુ થઈ. તમે વિચારો 1/3/2. લોકો તો પહેલાં સીધું કરવા જાય. પણ ના યાર, આપણને ખબર છે 1 છે. અહીંયા 1ને મારે 8 જોઈએ જ છે. કેમ કે મને ખબર છે એ 8 મહિના માટે રોક્યું છે. તો હું અહીંયા 8 કેમ લાવીશ? ગુણ્યા 8 કરીને જ લાવીશ. તો અહીંયા બી મારે ગુણ્યા 8 કરવા જ પડશે. તો 8 આવ્યા. તો આ કેટલા આવે? 12 આવે. 2 ચોક 8, 4 તરી 12. એકદમ ઇઝી છે. બરાબર ને? તો આમાં આવ્યા 12 મહિના. ચલો તો જોઈએ નેક્સ્ટ. દિમાગથી જોવાનું. જો એ, બી અને સી નફાનો ગુણોત્તર આપે છે. જો તેમના સમયનો ગુણોત્તર આટલો છે તો મૂડીનો ગુણોત્તર શોધો. તમે એક જ સૂત્ર ઉપરથી આખું કરી શકો છો. નફો ઇઝ ઇક્વલ ટુ મૂડી ગુણ્યા સમય. ચલો કોને શોધવાનું છે? આ વખતે મૂડી શોધવાની છે. તો મૂડી શું મળશે? નફો પણ સમય મળશે કે નહીં? મળશે કે નહીં? બરાબર ને? તો એની મૂડી, બીની મૂડી, સીની મૂડી. બરાબર? આ બધું છે મૂડી. તો એની મૂડી કેટલી થશે? એનો નફો બોલો. અહીંયાથી બોલો. એનો નફો છે 5 અને સમય છે 5. પહેલું લેવાનું. પછી બીજું. એનો નફો છે 3, સમય છે 6. એનો નફો છે 12, સમય છે 8. હવે શું કરવાનું? સીધું કરવાનું બધું. 5 ગયા, 1 આવ્યો. આ 3/6 એટલે 1/2 આવ્યો. આ 12/8 છે એટલે 3 ચોક 12, 2 ચોક 8. 3/2 આવ્યો. 3/2 આવ્યો. હવે શું કરવાનું? આવું કદી ના ચાલે. તો નીચે છેદમાં જે બી હોય ને એનો લસા લેવાનો. છેદમાં 2 લોકો છે. 2 દુ 4. અરે લસા શું હશે? લસા તો 2 જ આવશે. કેમ કે 2 અને 2 જ છે. લસા 2 આવે દરેકને 2 વડે ગુણી દો. આને 2 વડે, આને 2 વડે, આને 2 વડે. તો શું થશે? 2 એકા 2. અહીંયાથી 2 ઉડી જશે તો 1 બચ્યો. અહીંયાથી 2 ઉડી જશે તો 3 બચ્યો. આ આપણો ગુણોત્તર થયો 2/1/3. શું મળ્યું? મૂડીનો ગુણોત્તર 2/1/3. હતો ઇઝી પ્રકાર 3.
હવે જોઈએ પ્રકાર 4. હવે ભાડું બી આવશે અને મિશ્ર દાખલા બી થોડા આવી જશે આની અંદર. જો વાંચો. એ, બી અને સી એક ચરણ ભાડે રાખ્યું છે. એ 10 ગાયો 7 મહિના માટે, 12 ગાયો 5 મહિના માટે, સી એ 15 ગાયો 3 મહિના માટે. કુલ ભાડું છે આટલું. તો સી એ ભાડું કેટલું ચૂક્યું હશે? આ કેવી રીતે કરવાનું ખબર? જ્યારે બી ભાડું ચૂક્યું એવું આવે ને, ત્રણેયનો ગુણોત્તર કરી લેવાનો. તો કેવી રીતે શોધાય ખબર? એ 10 ગાયો 7 મહિના માટે રોકી હતી, તો આ એનું થઈ ગયું. બીએ શું કર્યું? 12 ગાયો 5 મહિના માટે. સીએ શું કર્યું? 15 ગાયો 3 મહિના માટે. તો આ ત્રણેયનો ગુણોત્તર શોધી નાખો કે ત્રણેયને અસલીમાં પૈસા કેટલા રોક્યા છે. ચલો હવે આમાં શું કરવાનું? ડાયરેક્ટ ગુણાકાર કરવા નહીં બેસી જવાનું. જેટલું ઉડતું એટલું ઉડાવી દેવાનું. ચલો 5 તો ઉડે જ છે દરેકમાં. દેખો 5 ગયો અહીંયાથી, અહીંયા 5 તારી 15 થશે, અહીંયા 5 દુ 10 થશે. હવે શું ઉડે છે? હવે કશું નથી ઉડતું. જો તો કરી દો 7 દુ 14, 12 ના 12, 3 તરી 9. આટલો થઈ ગયો ગુણોત્તર. હવે શું કરવાનું? સીનું ભાડું શું શોધવાનું છે ને? તો સીનું આવી રહ્યું. આ એ છે, આ બી છે, આ સી. સીનું શોધવું હોય તો સીનું 9 ગુણ્યા ટોટલ ભાડું છે 1750 અપોન નીચે આવશે ટોટલ 14 ને 12 26, 26 ને 9 35. તો 35 ભાગ ચલાવો. ચલો 35 ભાગ ચલાવો. 35 કેટલા 175 થાય? 35 પંચા લાગે છે તો 35 પંચા કરી જોવે થાય છે કે નહીં? 5 25 5 5 વધી પડી 2, 5 15 2 17 થઈ જાય છે. તો 35 પંચા 175. તો 9 પંચા કેટલા થાય? 45. 450 જવાબ આવે સીનો ભાડું. ભાગીદારીમાં કંઈ નથી. જે બી આપ્યું ને એ ગુણાકાર કરી કરીને જેમમાં નાખવો. બરાબર ને? કેમ કે આમાં તો શું હતું? ગાયો એક જાતની મૂડી હતી એનો, અને મહિના એક જાતનો સમય હતો. છેલ્લેથી નફો મળ્યો ને એ જ એનું ભાડું કહેવાય. ભાડું એને મળ્યું તો એને નફો બી મળ્યો કોઈક સામે. તો બસ એવું જ છે. નફો હોય કે નુકસાન એક જ થાય. નુકસાન બી તમારું થતું હોય નુકસાન, તો એ મૂડી ગુણ્યા સમય જ કહેવાય. તો આ ભાડું આપવું પડે છે તો નુકસાન કહેવાય એક જાતનું. તો એને કેટલી મૂડી રોકી, કેટલો સમય રોક્યો એ પ્રમાણે ભાડું આપશે. બરાબર ને? તો 450 થયા. હવે આ દાખલો જોઈએ. કેવી રીતે સ્પીડમાં ગણાય છે? એ, બી અને સીએ ભાગીદારી કરી. તેમનું રોકાણ એવી રીતે કે 4 બરાબર 6 બી બરાબર 10 સી. તો કુલ નફો આટલો. તો સીનો ભાગ શોધો. હવે તમને ખબર છે આવું રોકાણ હોય તો આને ગુણોત્તરમાં કેવી રીતે ફેરવવાનું? આગળ આપણે શીખેલા છે. આગળના ચેપ્ટર જો કમ્પ્લીટ કર્યા હોય ને તો આ દાખલો તમે અત્યારે ગણી નાખ્યો હશે. આગળના ચેપ્ટરમાં, આગળના દાખલા નહીં. ચલો કુલ નફો આપ્યો છે, આનો નફાનો ગુણોત્તર શોધો. ચલો ફટાફટ. કેવી રીતે શોધશો? પહેલાવાળા ઉપર તમે હાથ મૂકશો એટલે પહેલાવાળો ગાયબ થોડી વાર માટે. તમને આ બેનો ગુણાકાર કરવાનો એટલે પહેલાવાળાનો મળ્યો 60. પછી જેમ કરવાનું. હવે બીજાવાળા પર હાથ મૂકો. આ થોડી વાર હાથ મૂકો, આંગળી મૂકો તમારી, તો આ ગાયબ થઈ જશે, આજુબાજુને દેખાશે. 10 ચોક 40. પછી ત્રીજાવાળા પર મૂકો આંગળી, તો આ 6 ચોક 24. તો આ થઈ ગયો તમારો ગુણોત્તર. આની ઉપરથી ગુણોત્તર કેવી રીતે લવાય? પહેલાવાળા કરું તો પહેલાવાળા પર હાથ મૂકો, આ તો ના દેખાવું જોઈએ, બાકીના બે કરી નાખો ગુણાકાર. બરાબર? આ રીતે થાય. ચલો હવે નાના કરો. તો કેટલા વડે ચાલે છે? 4 વડે ચાલે છે દરેકમાં. 15 ચોક 60, 10 ચોક 40 અને 6 ચોક. હજુ હવે કંઈ નથી ચાલતું. ચલો સીનો ભાગ શોધી નાખીએ. આ એ છે, આ બી છે, આ સી છે. સીનો ભાગ શું છે? 6 ગુણ્યા ટોટલ 46 50 છે. નીચે આના ટોટલ આવશે 10 ને જો 16, 16 ને 15 31. ચલો 31 ભાગ ચલાવો. 31 એકા 31 કેટલા બચ્યા? 3 અને 1 13 બચ્યા અને 135. તો 31 પંજા, 3 પંજા 15. 31 પંચા કરી જોઈએ. 5 5 5 તારી 15. ના, ભાગ નથી ચાલતા. જોઈએ ફરીથી. 46 50 છે અપોન 31 છે. તો 46 50 અપોન 31, 31 એકા 31. 5 આવ્યા, 1 આવે 155. બરાબર. તો 31 પંચા 155. 31 પંચા 155. બરાબર ને? અમુક વાર ભાગ ઉડાવતી વખતે થોડા લોચા પડી શકે છે એટલે ધ્યાનથી જ કરવાનું. ચલો 15 છંગ 90. આ પાછળ 0 હતું એટલે 150 હતા. તો 15 છંગ 90 અને બીજા 0. તો 900 રૂપિયા સીનો ભાગ થયો. બરાબર ને? ભાગીદારીમાં બધું ઇઝી છે. ભાગ ઉડાવતી વખતે અમુક વાર ધ્યાન રાખવાનું. મારથી બી ભૂલ થઈ શકે છે, તમારથી બી થઈ શકે છે. બરાબર ને? આપણે બી માણસ જ છીએ. ચલો આ કેવી રીતે કર્યું એ ખબર પડી? પહેલું આ જ હતું મેન. આની ઉપરથી ગુણોત્તર લાવી દીધો. એ કેવી રીતે લાવે મેન હતું? ગુણોત્તર ઉપરથી તો આ શોધતા આવડે જ છે, કેમ કે આપણે બહુ બધું શોધ્યું. ચલો 900 થઈ ગયું. હવે જુઓ નેક્સ્ટ દાખલો. બે મિત્રો પી અને ક્યુ 50,000 અને 70,000 રોકે છે. તેમણે નક્કી કર્યું કે નફાનો 70% ભાગ
સરખી હિસ્સે વેચો, બાકીનો 30% મૂડીના પ્રમાણમાં. સમજે? એટલે ભલે આપણે મૂડી અલગ અલગ રોકી છે, નફો કોઈ બી થાય ને એના 70% ભાગ તો આપણે સરખો સરખો રાખીશું. સમજ્યા? લાલચ કેવી છે? આ ક્યુની જ લાલચ હશે, આ ક્યુની જ ઓફર હશે. તમે જોજો, એ ક્યુએ બિચારા ના, ક્યુએ તો વધારે રોકે છે, આ પીની ઓફર હશે. એક તો મૂડી ઓછી રાખી છે, પછી કે જે બી આપણે નફો થાય ને 70% સરખા ભાગી કરીશું, બાકીનો 30% જે ભાગ કરીશું ને એ જ ખાલી ભાગે ભાગે કરીશું. તો હવે શું થાય? જો પીને ક્યુ કરતાં ₹600 વધારે મળ્યા, પીને ક્યુ કરતાં ₹600 વધારે મળ્યા, તો કુલ નફો શોધો. અહીં રકમમાં જો પીને ક્યુ કરતાં 600 વધારે મળે છે એવું લખ્યું છે, પ્લસ લિમિટ પીને ક્યુ કરતાં મળે જ નહીં વધારે, ક્યુને પી કરતાં 600 વધારે મળ્યા છે, કેમ કે ક્યુની મૂડી રોકાણ વધારે છે, બરાબર ને? એટલે ક્યુને વધારે મળ્યા છે, એ રીતે લખ્યું છે. ચલો તો આટલે સોલ્વ કરીએ. ચલો પહેલાં તો બંનેની મૂડીનું પ્રમાણ કહો, બંને મૂડીનો ગુણોત્તર કરીએ. મૂડીનો ગુણોત્તર બતાવો બંનેનો. એકે 50,000 રોક્યા છે, 50,000, બીજાએ 70,000 રોક્યા છે, 70,000. તો દેખો 4 મીંડા વળાવી દો, 4 મીંડા ગયા, 4 મીંડા ગયા, મતલબ કે મૂડીનો ગુણોત્તર છે 5:7. તો હવે જુઓ, જે બી નક્કી કર્યું ને નફાનો 70% ભાગ તો સરખી હિસ્સે વેચવાનો છે. સરખી હિસ્સે વેચે એમાં તો એને ₹600 વધારે નહીં મળ્યા હોય. આ ₹600 વધારે જે મળ્યા છે એ ક્યાંથી આવ્યા? તો જે મૂડીના પ્રમાણમાં જે કર્યું છે ને 30% એમાં આવ્યા છે. તો હવે તમે જુઓ, આ 5:7 છે ને, તો ક્યુને કેટલા રૂપિયા વધારે મળે છે? તો ક્યુને ₹2 વધારે મળે છે, 2 વધુ મળ્યા. રકમમાં કેટલો આપે છે? 600 વધુ મળ્યા, બરાબર ને? એટલે ગુણ્યા 300નો ગફલો છે. આપણે આ ગુણોત્તરમાં જોયું હતું, આ રીતે આપણે કરતા, બરાબર? ગુણ્યા 300નો ગફલો છે. મતલબ કે આ 30% ભાગવાળો છે ને, આ ગુણોત્તર કોનો આવે છે? 30% ભાગવાળો. તો 30% નફો કેટલો થશે ટોટલ? 7 5 12 થશે, 12 ભાગ. તો 12 કેટલા? આ 2 600 છે, તો 12 કેટલા? ગુણ્યા 300 થયા છે, અહીંયા બી ગુણ્યા 300 થશે, એટલે 12 થશે 3600. તો 12 ભાગ બરાબર 3600 થશે. હવે તમે જુઓ, આ જો કુલ નફો નથી મળ્યો, આ તો ખાલી 30% જ નફો મળ્યો. કેમ? કેમ કે જે બી મૂડીનું જે કર્યું હતું ને આપણે, એ 30%ના પ્રમાણ ઉપરથી કર્યું હતું, બરાબર ને? તો આ 30% નફો મળ્યો છે 36,000. તો તમે વિચારો, 30% એ 3600 હોય, 36,000 ને 3600 હોય, તો 100% એ કેટલો? કેમ કે 100% નફો જોવાનો છે આપણે, બરાબર ને? હવે અહીંયા બી તમે આ રીતે કરી શકો કે ગુણ્યા 12 છે અને એક 0 છે, 120નો ગફલો છે. અહીંયા બી તમે 120નો કરી શકો, એટલે 120 એટલે 12 અને પાછળ 3 મીંડા, એટલે જવાબ આવે 12,000. ના હવે તમે બીજી કઈ રીતે કરી શકો? 100 ઉપર લઈ જાઓ, 100%, અને નીચે આવશે 30%, પછી ગુણ્યા આવશે ઉપર 3600. તો ટકા ગયા, એક મીંડું ગયું, બરાબર ને? 3 એટલે 12, અને 12 અને એક મીંડું બચ્યું હતું એટલે 12,000. બરાબર. શું કર્યું મેં? પહેલાં મેં જોયું આ 5:7નો ગુણોત્તર બને છે, 5:7નો બને છે ને. પછી મેં શું નક્કી કર્યું કે આ મૂડીનો ગુણોત્તર છે ને એ તો 30% નફા માટે જ કામમાં આવશે. એટલે મૂડીનો ગુણોત્તર અહીંયા લખ્યું છે 2 વધારે છે, પણ લખ્યું છે 600 વધારે છે, બરાબર? તો આ 12 નથી, આ 12 નથી, આ 2 600 છે, તો 12 કેટલા થવા જોઈએ? 3600 હોવા જોઈએ, કેમ કે 300નો ગફલો થઈ રહ્યો છે. તો 12 3600, આ 3600 છે ને એ 30% જ મળ્યા મને. તો 100% એ કેટલા? એ રીતે કરી નાખ્યું, બરાબર ને? ચલો એટલે 12,000 જવાબ આવ્યો. આ થોડા હવે હાર્ડ કેટેગરીમાં આવી શકે છે. તમને જો હાર્ડ લાગે તો એક બે વાર તમે જોશો ને તો પછી ઇઝી લાગવા માંડશે કેવી રીતે ગણવાનું. એટલે એક વખત તમારી આંખની આગળ જવો જોઈએ આ દાખલો. બાકી પૂછાવાના તો એકદમ ઓછા ચાન્સ છે, એકદમ રેર ચાન્સ છે પૂછાવાના, પણ પૂછાય ને કદાચ તમને આ રીતે આવડવું જોઈએ. એક વખત તો કરી જ દેવાનું, બરાબર ને? આ દાખલો. ચલો હવે જોઈએ એકદમ એડવાન્સ અને શરતી દાખલાઓ. હવે આવા દાખલા જોઈએ, આમાં તો ઓર મજા આવશે. જોજો, અયાન અને પ્રિન્સ દ્વારા કરાયેલ રોકાણ 3:2ના ગુણોત્તર, એટલે મૂડીનું રોકાણ પહેલાંથી આપી દીધું 3:2. કુલ નફાના 5% દાન કરવામાં આવે અને અયાનને નફાના ભાગ તરીકે 8,550 મળે, તો કુલ નફાની રકમ કેટલી હશે? સમજો, જ્યારે બી આ કુલ નફો પાછળ શોધવાનો હોય છે ને, હમણાં બી ખરા આગળ પાછળ કુલ નફો શોધવાનો હોય, તો થોડો હાર્ડ દાખલો પડી શકે છે. કેમ? કેમ કે આપણે પાછળથી વિચારવાનું ચાલુ કરવાનું હોય છે. ઓકે, આને આટલો નફો મળ્યો તો કેટલો હશે નફો, એ રીતે આપણે ચેક કરવાનું છે. ચલો કેવી રીતે ચેક કરીશું? જો આ છે મૂડીનો ગુણોત્તર. તો આમાં તમે ધ્યાનથી સમજો, આ અયાનને આટલો નફો મળ્યો છે 8,550. આ ક્યાંથી મળ્યો છે? નફો હતો ટોટલ, એના 5% તો આપણે દાન કરી નાખે છે. તો જે 95% નફો હતો ને, 95% એમાંથી મળ્યો છે આ રહ્યા, બરાબર ને? તો ચલો કુલ નફો છે ને, કુલ નફો
એ હું એક્સ ધારું. એક્સ ધાર્યો, એમાંથી 5% તમે દાન કરી નાખ્યા, તો હવે બચે છે ખાલી 95%. બરાબર, તો એક્સના 95% થઈ ગયા. હવે આ મને કુલ નફો મળી ગયો, આ મારો થઈ ગયો નફો. હવે આનો અયાનને હું કેટલો ભાગ આપું? આટલા નફામાંથી અયાનને હું કેટલો ભાગ આપું? તો એ મૂડી પ્રમાણે આપીશ. અયાનનો ભાગ કેટલો થશે? 3, અને નીચે થશે ટોટલ 5. અયાનનું થશે 3/5 ભાગ, જ્યારે પ્રિન્સનો થશે 2/5 ભાગ. આ રીતે આપણે આપીશું. તો ચલો, અયાનને એનો ભાગ આપો, 3/5 ભાગ આપો. બરાબર, તો આ રીતે આપણે આપી દીધું. તો એને કેટલા મળ્યા? 8,550 મળ્યા. આ રીતે કહી શકાય ને? જો આટલામાં આખો દાખલો બતાવ્યો મેં, ધ્યાનથી જોજો. આ હતો કુલ નફો, 100% નફો. 100%માંથી 5% આપણે દાન કરી નાખ્યું, તો હવે 100%ના બચ્યા 95%. બરાબર, એટલે એક્સના 95% નાખ્યા. હવે આપણી જોડે એક્સના 95% બચે છે. હવે આ જે બી નફો હતો ને, એ નફાનો 3/5 ભાગ આપણે અયાનને આપીએ છીએ, કેમ કે આપણે પ્રોમિસ કર્યું છે તારી મૂડીનો ગુણોત્તર પ્રમાણે આપીશું. તો મૂડીનો એનો ભાગ 3 છે, નીચે આવે ટોટલ, તો 3/5 ભાગ એને આપ્યો. તો એને મળ્યા કેટલા? મળ્યા 8,550 મળ્યા, જે રકમમાં જ આપ્યા છે. તો હવે તમે એક્સ ડાયરેક્ટ શોધી શકો છો. એક્સ ઇઝિકલ શું થશે? બધું સામે લઈ જાઓ. 8,550 હતા, ગુણ્યા 5 ગુણ્યા 100 કરો, નીચે કરો 95 ગુણ્યા 3. ચલો, આ શું છે? 20 × 100, 19 × 95. બરાબર ને? હજુ ભાગ ચલાવો. આ 3 વડે ભાગ ચાલે છે. 8 × 5, 5 × 10 = 18 ચાલે છે. 3 × 2 = 6, 2 બચ્યા એટલે 25. 3 × 8 = 24, 1 બચ્યા 15, 3 × 4 = 12, 3 બચ્યા 30, એટલે 3 બચ્યા 30, તો 3 દાન 30 એમ. બરાબર, કંઈ ગડબડ કરી છે. 8,550 છે ને, પહેલાંથી કરો. 3 × 2 = 6, 2 બચ્યા 25, 3 × 8 = 24, 1 બચ્યો 15, 3 × 5 = 15. ઓકે, પતી ગયા. બરાબર ને? હવે કરો 19 વડે ભાગ ચલાવો. 19 × 1 = 19, કેટલા બચ્યા? 9 બચ્યા ને, તો 19 × 5 = 95, એટલે 19 × 1 = 19, 19 × 5 = 95, એટલે 150 બચ્યા. બરાબર ને? હવે શું બચ્યું છે? 5 × 2 = 10 બચ્યા છે, એટલે 100 અને ઇન્ટુ 150, 150 ઇન્ટુ 100, એટલે કે 15,000 જવાબ આવ્યો. અને આ ભાગ કેવી રીતે ઉડાવ્યો એકવાર તમે ચેક કરી લેજો. બાકી દાખલો આ રીતે આવશે, 15,000. બરાબર ને? આપણે પહેલાં શું કર્યું? 95% નફો જોયો ને, 95%, એટલે એક્સના 95% કર્યા, પછી એનો ભાગ આપ્યો. બરાબર ને? 3/3/5 ભાગ, અને એ થયો 85/50. એકદમ ઇઝી છે આમ તો. ચલો ફરીથી જુઓ. એ અને બી અનુક્રમે 50,000 અને 30,000 રોકીને ધંધો ચાલુ કરે છે. એટલે મૂડીનો ગુણોત્તર કેટલો થયો? 5/3 થયો. મૂડીનો ગુણોત્તર ટૂંકમાં લખી દેવાનો પહેલાંથી. એ સક્રિય ભાગીદારો હતી, તેને નફાના 20% પગાર તરીકે મળે છે. નફો જે બી થશે ને, એના 20% તો એને અલગથી આપી દેવાના. પછી જે 80% નફો બચે ને, બાકીનો નફો 80%, એ મૂડીના પ્રમાણે વેચવાનો. એ તમે 5/3ના પ્રમાણે વેચજો, તો કુલ નફો કેટલો છે? 20,000. તો એને કુલ કેટલા રૂપિયા મળે? તો પહેલાં એને તો શું કરવાનું છે? 20,000ના 20% તો આપી જ દેશો. 4,000 તો એને અલગથી આપી જ દો કે ભાઈ તું રાખ જ તા જોડે, ખીચામાં મૂકી જ દે. હવે જે બીજા 16,000 બચે ને, 16,000, એ હું તમને મૂડીના ગુણોત્તર પ્રમાણે આપીશ. તો મૂડીનો ગુણોત્તર આ 16 ઉપર કરજો, 16,000 ઉપર. તો એને બીજા કેટલા મળે? એનો ભાગ તમે વિચારો. એનો ભાગ છે 5/8, એ ઉપર 5 આવે, નીચે ટોટલ આવે. બીનો ભાગ છે 3/8. તો આપણે શું જોવાનું? એનો ભાગ. તો એનો ભાગ 5/8 છે, તો 8 × 2 = 16, એટલે 2,000 થયા. 2,000 × 5 એટલે 10,000. આ 10,000 તો મળ્યા. ઓલરેડી 4,000 કમાઈને બેઠો હતો, ટોટલ એને 14,000 મળ્યા. બરાબર ને? આ રીતે કરવાનું. તો આ તો એકદમ ઇઝી હતો, પણ થોડો કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય ને, એટલે આવા હાર્ડ દાખલા લીધા છે. બાકી છે તો દાખલા ઇઝી છે. ચલો હવે આ જુઓ. એ અને બીએ ક્રમશઃ 30,000 અને 20,000 રોકાણ કર્યું, એટલે મૂડીનો ગુણોત્તર છે 3/2. હવે કુલ નફાનો 80% ભાગ તેમની વચ્ચે સમાન રીતે વેચે છે. જે બી કુલ નફો થશે ને ભાઈ, આપણે એક વસ્તુ યાદ રાખવાની, કુલ નફો એક્સ હશે ને, તો એક્સના 80% ભાગ, 80% ભાગ હું તેમની વચ્ચે સમાન રીતે વેચીશ. સમાન રીતે વેચીશ એટલે બંને બાજુ એક્સના 80% આવશે, તો એ તો મસ્ત રીતે ઉડી જશે. તમને બતાવું છું આગળ. અને બાકીનો નફો જે છે ને, એટલે કેટલા? ખાલી 20% ભાગ જ. 20% ભાગ જ હું મૂડીના ગુણોત્તર મુજબ વેચીશ. તો એ અને બીના ભાગ વચ્ચેનો તફાવત 4,000 થયો. હવે તમે વિચારો, કુલ નફો જે હતો એને 80% ભાગ તમે સમાન વેચ્યો. સમાન વેચીશ તો બંને ધારે કે 100 રૂપિયા આપો, તો એમાં તો કોઈ તફાવત જ નહીં હોય. તો આ તફાવત આવ્યો ક્યાંથી 4,000નો?
બાકીનો જે 20% ભાગ હતો નફાનો એની પરથી આવ્યો છે, બરાબર ને? નફાનો ભાગ ક્યાંથી આવ્યો છે? આ મૂડીના ગુણોત્તર ઉપરથી. તો હવે દેખો, મૂડી પ્રમાણે હું દિલથી વેચવા જાઉં તો હું આ બેનો તફાવત કેટલો છે? એક જ છે. 3 અને 2 વચ્ચે તફાવત એક જ છે. પરંતુ અહીંયા કેટલું લખી દીધું? 4000. તો આ એક નથી, આ 4000 છે. એટલે ગુણ્યા 4000નો ગફલો દેખાય છે મને, બરાબર ને? ગુણ્યા 4000નો ગફલો દેખાય છે. તો ટોટલ કેટલો છે? 5 છે. ટોટલ 5 છે. તો 5 ગુણ્યા 4000 એટલે 20,000 હોવા જોઈએ. તો આ 20,000 શું છે? 20,000 ખાલી નફાના 20% જ છે, બરાબર? કેમ કે આ 20%ની જ છે, આ મૂડી ઉપર જે થયું ને એ 20% ઉપર જ થયું છે. તો આ 20,000 છે ને, એટલે 20% છે ને, 20% એ 20,000 છે. તો પૂરેપૂરા 100% કેટલા થાય? બરાબર, અહીંયા કેટલા ગુણ્યા 5 છે ને, તો અહીંયા બી ગુણ્યા 5 આવે એટલે 20,000ના થઈ જાય 1,00,000, બરાબર. એ રીતે નહીં તો તમે આ રીતે કરી શકો. અહીંયા 20 છે તો અહીંયા ગુણ્યા 1000 વડે કર્યા, તો અહીંયા 100 છે તો ગુણ્યા 1000 વડે કરો, તો 2 મિનિટ બીજા 3 મિનિટ એટલે 1,00,000 જવાબ આવે. સમજ્યા? આનો જવાબ આવશે 1,00,000. જો પીપીટી આપણી ખતમ. તમે જોયું આપણે ભાગીદારી એકદમ બેઝિકથી ચાલુ કરી. બેઝિકમાં શું હતું? નફામાં મૂડી ગુણ્યા સમય કરો ને તો જવાબ આવવા માંડતા હતા. પછી કોક આઈને કોક જયું, પછી શું કર્યું? સમય ઇઝ ઇક્વલ ટુ નફો પણ મૂડી લીધું, પછી મૂડી ઇઝ ઇક્વલ ટુ નફો પણ સમય લીધું. દરેક પ્રકારના આપણે દાખલા કર્યા છે. કોઈક આઈને જતું રહ્યું, નફાના 5% દાન બી કરી નાખ્યા. આવા 20% વાળા બી દાખલા દે કે ભાઈ 80% ભાગ તો સમાન છે, ખાલી 20% ભાગ ઉપર જ કરવાના છે. તો આપણે ભાગીદારીના મોસ્ટલી બધા પ્રકાર કવર કરે છે જે પૂછાય છે, પીવાયક્યુમાં આવે છે. આપણે તો સેન્ટ્રલ તરફ તો જવા નથી અત્યારે. જવું હોય તો તમારી ઈચ્છા છે, પણ અત્યારે તો નથી જવું ને. અત્યારે તો આપણું શું ગોલ છે? ભાઈ ગુજરાત ગવર્મેન્ટમાં આપણે પાસ થવું છે મેન. તો ગુજરાત ગવર્મેન્ટ જેવા દાખલા પૂછે છે ને, આપણે અત્યારે એટલા કરી નાખીએ કે આપણે ઓનલી મેથ્સમાં માસ્ટર નથી બનવાનો. મેથ્સમાં તમને માસ્ટર બનવું તો મને કહેજો, અલગ તમને એવા એવા દાખલા આપીશ ને કે તમે સેન્ટ્રલ બી ફોડી નાખશો. પણ આપણે અત્યારે એ ગોલ નથી. આપણો ગોલ શું છે? સ્કોરિંગ ગોલ છે. 25+ મેથ્સમાં આવી ગયા એટલે આપણે ઇનફ છે. પછી 25+ રિઝનિંગમાં આવી ગયા એટલે એ ઇનફ છે. ગુજરાતી 20 માર્કનું છે ને, એમાં 15+ લાવો. તમે વિચારો તો ખરા, 80માંથી આપણો ગોલ કેટલો છે? 50 અને 65+નો ગોલ છે. આ તો બી નાનો કીધો, આપણે 70+ કરવાનો છે ગોલ. અને આ થઈ શકે, જે હું થઈ શકતું હોય ને એ જ કહું છું. બંધારણમાં થઈ શકશે, 25 ઉપર લાવવા હોય ને તો બંધારણમાં થઈ શકે છે. તો આ 3 હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ છે ને, 3 ને 4 હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ છે. એ 4 તમને એટલા મસ્ત કરાવી દઈશ ને કે કદી તમારે ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? તો આપણે શું કરવાનું છે? આટલું મેચ કરાવ્યું ને, પહેલાં એટલું તો તમે શીખો, એટલું ક્લિયર આવડવું જોઈએ, એકદમ ક્લિયર. આ એક ચેપ્ટર નહીં, દરેક ચેપ્ટર. હું જેટલા બી ચેપ્ટર કરાવું, જેટલા બી હું દાખલા કરાવું ને, એ દરેક આવડવા જોઈએ. તમને લાગતું આ સ્કીપ કરવા જેવો છે તો સ્કીપ કરી દેવાનો, કોઈ દિક્કત નથી. એવું નથી, ભગવાને એમ નથી કીધું કે તમે સ્કીપ કરશો એ જ પૂછીશ હું. તમે જે મહેનત કરી છે ને એમાં બી આવવાના ફૂલ ચાન્સ છે. તમે મહેનત ખાલી દિલથી કરો બસ. અને જરૂર પડે ને તો મને ખાલી મેસેજ કરતા રહેજો કે આમાં નથી ખબર પડતી, આમાં નથી ખબર પડતી, હવે મારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, બધું હું તમને કહી દઈશ, બરાબર ને? તો આના પછી તમારે શું કરવાનું છે? સારામાં સારી ટેસ્ટ આપવામાં જે આપી છે ને પાછળ, ટેસ્ટ આપો ને સારા સારા માર્ક્સ લાવો. સારામાં સારી ટેસ્ટ મેં મૂકેલી જ છે ઓલરેડી. માર્ક્સ તમે સારામાં સારા લાવો એમ બોલવા માંગતો હતો હું. તો સારામાં સારા માર્ક્સ લાવો, બરાબર? પાસ થવાનું છે આપણે કઈ બી કરીને. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય બાય.